આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરી અને 18 વર્ષની દીકરી જ્યારે 12મું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે ત્યારે અમુક લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે, એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા ઘરની દીકરીઓને બોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે. એટલે એ મુદ્દાઓ તો ખાસ છે કે જે તે વિસ્તારમાં એના આધાર કાર્ડનું એડ્રેસ છે એ વિસ્તારમાં એની લગ્ન નોંધણી થાય. અને ખાસ એ છે કે જ્યારે એની લગ્ન નોંધણી થાય કે એના કોર્ટ મેરેજ થાય તો એની મા બાપની જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એ સીધા બેદખલ થઈ જાય. એટલે આવી માંગણીઓ સરકારશ્રી સાથે અમે કરવામાં આવી છે, કારણ કે આ લોકો શું કરે છે, પહેલાં ટાર્ગેટેડ કરે છે. 17 વર્ષની દીકરીઓને ફસાવાના ટાર્ગેટ શરૂ થાય છે, પછી 18 વર્ષની થાય એટલે એને ભગાડે છે. ને પછી આણંદનું એક ગામ એવું આવ્યું છે કે જ્યાં વસ્તી નથી એટલી તો લગ્ન નોંધણીઓ થઈ છે. એટલે અમે સરકાર સાથે આક્રમક રજૂઆત કરી છે કે જે તે વિસ્તારમાં રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે, જેથી કરી એના સગાવાલા હોય કે એની મા બાપની સહી હોવી જરૂરી છે. આ બધા પ્રશ્નો, ભયંકર પ્રશ્નો આજે પાટીદાર સમાજમાં તો છે જ, પણ દરેક સમાજમાં આ પ્રશ્ન સતાવતો પ્રશ્ન છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન અમારો કે ભાગેડુ લગ્ન પ્રથામાં કાયદામાં સુધારા વધારા કરવા છે.